दोस्तों हूँ છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચ્યા છીએ દમણની વિઝિટ કરવા માટે। અહીંયા શું છે જોવાલાયક સ્થળો, શું છે રહેવાની સુવિધા અને કેવી રીતે તમે દમણ સુધી પહોંચશો, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું। તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો। નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ દમણ। દમણ જવા માટે તમારે વાપી અથવા તો વલસાડ પહોંચવું પડતું હોય છે। વાપીની GSRTCની એપ્લિકેશનમાં બહુ ઓછી બસ બતાવતા હોય છે, પરંતુ રિયલમાં બહુ બધી બસો છે। એટલે અમે વલસાડની ઓનલાઈન બુક કરી હતી અને વલસાડથી અમે વાપી જશું। સ્લીપર બસની વાત કરીએ તો કંઈક આવી તમને સ્લીપર બસ જોવા મળી જશે, જેની પ્રાઇસ 350 થી 400 વચ્ચે તમને મળી રહેશે। બસમાં તમારે જતાં 8 કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે। તમે વ્યૂ જોડે ખૂબસૂરત વ્યૂ જોતા તો તમે વલસાડ પહોંચી જશો। અને તમારે ત્યાંથી વાપીની બસ હોય તો વાપીની ડાયરેક્ટ બસ લઈ શકો છો। અત્યારે અમે વલસાડ પહોંચી ચૂક્યા છીએ અને હવે વલસાડથી અમે વાપી જવાના છીએ। અહીંથી વલસાડ બસ સ્ટેન્ડ બહુ મોટું છે, ત્યાંથી તમને વાપીની બસો મળી જશે। જો તમને વાપીની બસો તમારે ત્યાંથી ડાયરેક્ટ ના હોય તો તમે વલસાડ આવી શકો છો। વલસાડ બહુ બધી ફ્રિકવન્સી હોય છે। વલસાડથી વાપી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે। દોસ્તો આ તમે જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન વાપીનું। વાપી પહોંચવા માટે તમને મુંબઈ, સુરત, નાસિક, અમદાવાદ અલગ અલગ જગ્યાએથી બહુ બધી ટ્રેનો મળી જશે। બહુ ઇઝીલી તમે વાપી રેલવે સ્ટેશન સુધી પહોંચી જશો। વાપીથી દમણનું અંતર 11 કિલોમીટર છે। જો તમે ઓટો દ્વારા જશો તો 300 થી 150 રૂપિયા જેટલો ચાર્જ લેશે। વાપી બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન 2 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા તમે કેબ દ્વારા પણ જઈશો, જે 40 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે। બસમાં જવું હોય તો સેલવાસ બસ ડેપોમાં જતા રહો, ત્યાંથી તમને બસ મળી રહેશે દમણની। આ પેટ્રોલ પંપ જોઈ રહ્યા છો તેની બિલકુલ સામે દમણ બસ સ્ટેન્ડ આવેલું છે। ત્યાંથી તમને ઓટો, બસ અથવા તો કેબ પણ વાપી સુધીની મળી જતી હોય છે। બસ સ્ટેન્ડથી આગળ આવશો ત્યાં બહુ બધી હોટલો આવેલી છે, જેનું ભાડું નોર્મલ ટાઈમે તમે આવશો તો 1200 રૂપિયા નોન એસીના લેશે, અને જો વીકેન્ડમાં આવશો તો 1600 થી 1700 રૂપિયા લેશે। આ રૂમમાં અમે નોન એસી લીધો 1700 રૂપિયા જેવો ચાર્જ દેવો પડ્યો હતો। એની ભાડાની વાત કરીએ તો 2000થી વીકેન્ડમાં 2500 જેટલું ભાડું તમારે દેવું પડતું હોય છે। વીકેન્ડમાં આવશો તમે તો રૂમ મળવામાં થોડુંક પ્રોબ્લેમ થશે। રૂમ બધી 11 વાગ્યા પછી તમને આપવામાં આવતી હોય છે। જો તમે સસ્તામાં રોકાવા માંગતા હો તો તમે વાપી પણ રહી શકો છો। વાપીમાં તો બહુ બધી હોટલો આવેલી છે, જ્યાં તમને સસ્તામાં હોટલ મળી જશે। અત્યારે આપણે નાની દમણ છીએ। નાની દમણથી મોટી દમણ તમારે જવું હોય તો આ બ્રિજનો યુઝ કરીને તમે જઈ શકો છો। આ વોકિંગ બ્રિજ છે, આ પેલો જે આગળ જોડે છે એની પાછળ થોડીક દૂર જાઓ તો ત્યાં ગાડી લઈને તમે જઈ શકો છો। આગળનો જે બીક છે ને તમે બાઇક લઈને પણ જઈ શકો છો, પરંતુ મોટી ગાડી એનાથી નીકળતી નથી। સામે જે જોઈ રહ્યા છો એ ફોર્ટ છે, મોટી દમણ ફોર્ટ આવેલો છે। આ નીચેની સાઈડ તમે જોઈ રહ્યા છો, અને આ જે પૂરો બીચ એરિયા આવેલો છે। નાની દમણથી મોટી દમણ ફોર્ટ જવા માટે 100 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે। પીછે તમે જોઈ રહ્યા છો તે મોટી દમણ ફોર્ટ આવેલો છે, તો આપણે અંદર વિઝિટ કરીએ અને કેવો છે જોવાની કોશિશ કરવાની છે। આ મોટી દમણ ફોર્ટ જોડે કંઈક આવો ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળવાનો છે। ઓટો દ્વારા તમે આવશો તો તમે અહીંયા ઉતારવામાં આવતા હોય છે। આ ફોર્ટ છે, બોર્ડની બહાર તમે જો ટેન્ક આવેલી છે, અહીંયા હિસ્ટ્રી લખેલી તમે તો હિસ્ટ્રી તમે વાંચી લેજો। આ તમે જોઈ રહ્યા છો મોટી દમણ ફોર્ટનો ગેટ। ગેટ આવો ખૂબસૂરત તમને જોવા મળવાનો છે। તમને કેટલી હિસ્ટ્રી જોવા મળશે તો તે વાંચી લેજો। ફોર્ટની અંદર જેવા તમે એન્ટર કરતા હો છો ત્યાં તમને આવા ઘરો જોવા મળશે, કલરિંગ ગોવા જેવી ફિલિંગ તમને અહીંયા આવવાની છે। લોકો તમે જોઈ રહ્યા છો, લોકો અહીંયા ફોટોગ્રાફીને એવું કરતા તમને જોવા મળવાનું છે। તમે આવી રહ્યા છો તમે અહીંયા ફોટોગ્રાફી કરવાનું ના ભૂલતા। ફોર્ટની અંદર બોમ્બ જીસસ ચર્ચ આવેલું છે, જે બપોરે 12 થી 2 બંધ હોય છે। તો સૌથી સવારમાં તમે આ મોટી દમણની વિઝિટ કરજો અને સૌથી પહેલાં આ પ્લેસ લેજો। ચર્ચની અંદરનો તમે વ્યૂ જોયો તો કંઈક આવું ચર્ચ તમને જોવા મળવાનું છે। ચર્ચની બહારની સાઈડ પણ કેટલાક ફોટોગ્રાફી માટેના વ્યૂ પોઈન્ટ આવેલા છે। આ તમે મોટી દમણ ફોર્ટ જોવા કેટલી ટેન્કો ને એવું જોવા મળે છે। તો આખો એરિયા છે, ગરમી બહુ હતી એટલે અમે આ બહુ વધારે ફર્યા નહોતા, પરંતુ તમારે ફરવું હોય તો આખું ફોર્ટ ફરી શકો છો। તે ઉપરાંત તમે દમણ લાઇટિંગ હાઉસ પાસે પણ જઈ શકો છો। તમે જો દમણ લાઇટ હાઉસ
તો અહીંયા લોકો ફોટોગ્રાફીને એવું કરતા હોય છે, તો તમે અંદરની સાઈડ જઈ શકો છો અને તમારું પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવો છો તો પોળની અંદર તમે ફરી પણ શકો છો વાહન લઈને. દોસ્તો, જો તમારું પર્સનલ વ્હીકલ લઈને તમે નથી આવતા તો પાછળની સાઈડ બીજો ગેટ આવેલો છે જેટી ગાર્ડન, ત્યાંથી તમે બહાર નીકળી શકો છો અને ત્યાંથી તમે બીચ તરફ જઈ શકો છો. અહીંયા કંઈક આવા નવો પથ બનાવવામાં આવે છે, તમે જોયો છો પૂરા દમણમાં તમને જોવા મળવાનો છે. અત્યારે આપણે મોટી દમણ સાઈડ પહોંચ્યા છે. સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો જે છે નાની દમણ, જે આપણે તમને જોવા મળી રહ્યો છે. અને અત્યારે જે આપણે આ સાઈડ છે આ મોટી દમણ છે. સામેની સાઈડ તમને દેખાઈ રહ્યું છે જે મંદિર છે તે નાની દમણ છે અને અત્યારે આપણે મોટી દમણ તરફ છીએ. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ મોટી દમણ બીચ ઉપર. તમે આ જોયો છો આ બીચ છે. આનીથી 3 કિલોમીટર દૂર જંપોર બીચ પણ આવેલો છે, પરંતુ ત્યાં સુધી જવામાં કંઈક 3 કિલોમીટર જેટલું લાગી જશે. જો તમારું પોતાનું પર્સનલ વ્હીકલ લઈને તમે તો ત્યાં સુધી જઈ શકો છો, નહીં તો તમે આ મોટા દમણ બીચની પણ આનંદ લઈ શકો છો. આ બીચ ઉપર તમને સ્પોર્ટ એક્ટિવિટી પણ જોવા મળવાની. તમે જોઈ રહ્યા છો આવી ગાડીવાળી જે સ્પીડ બોટ છે, તે ઉપરાંત કેટલીક અલગ અલગ ટાઈપની રાઇડ્સ પણ તમે અહીંયા કરી શકતા હો છો. રાઇડ્સ તમે જોઈ રહ્યા છો તો કે આવી બધી રાઇડ્સો તમે અહીંયા કરી શકો છો. અહીંયા ઊંટ સવારી અને ઘોડે સવારી પણ તમે કરી શકતા હો છો. અહીંયા તમે કેટલાક રમકડા જોઈ રહ્યા છો જે બીચ ઉપર રમવાના રમકડા તમને મળી રહેશે. તે ઉપરાંત આ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળી છે જે હવામાં ઉડતું જોવા મળવાનું છે. દોસ્તો, તમે આવી રહ્યા છો દમણ ફરવા માટે, તો દમણને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એક નાનું દમણ અને મોટી દમણ. સારમાં તમે મોટી દમણની વિઝિટ કરી શકો છો, જેમાં મોટી દમણ ફોર્ટ, મોટી દમણ બીચ અને જંપોર બીચની વિઝિટ કરી શકો છો. મોટી દમણ પર તમને ભીડ ઓછી જોવા મળશે. તે ઉપરાંત અહીંયા આલ્કોહોલ અલાઉ નથી, પરંતુ કેટલાક લોકો પીતા પણ તમને જોવા મળી જશે. આ બીચની સામે તમને કેટલાક પ્રાઇસ લઈને કોસ્ચ્યુમ ચેન્જ કરવાની જગ્યા પણ મળી જશે. આ મોટી દમણથી તમને નાની દમણ જવા માટે ઓટોની ફ્રિકવન્સી બહુ ઓછી મળતી હોય, તો તમારે ઓટો માટે 1 કલાકથી અડધો કલાક જેટલું વેઇટ કરવું પડતું હોય છે. મોટી દમણની વિઝિટ કર્યા પછી બપોર પછી તમે નાની દમણ જઈ શકો છો. નાની દમણ બીચ ઉપર 2 ફૂડ કોર્ટ આવેલા છે, જેમાં એક સાઈડ વેજ ફૂડ કોર્ટ છે અને બીજી સાઈડ તમે જોયો તો નોનવેજ ફૂડ કોર્ટ જોવા મળવાનું છે. અહીંયાનું ખાવાનું અમે ટ્રાય કર્યું હતું, તો અહીંયા નાસ્તો કરવાનું બહુ જ સારું અને પ્રાઇસ પણ બહુ ઓછી તમને જોવા મળવાની છે. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે નાની દમણ બીચ. કંઈક આવો તમને બીચ જોવા મળવાનો છે. અહીંયા લોકો આલ્કોહોલ પીતા પણ તમને જોવા મળશે, કારણ કે અહીંયા આ બીચ ઉપર આલ્કોહોલ અલાઉ છે. તો અહીંયા તમે ઘણી જગ્યાએ લોકો દારૂ પીતા અને એવું પીતા જોવા મળી જશે. દમણ બીચની બધી જ રેતી તમે જોયા છો તો કાળી તમને જોવા મળવાની છે. આ દમણની વિઝિટ લોકો વધારે દારૂ પીવા અને એની માટે કરતા હોય છે, અને અહીંયા તમે દારૂની દુકાનો બહુ બધી આસાનીથી મળી જશે. તે ઉપરાંત અહીંયા તમે ખાવા પીવાની વાત કરું તો અહીંયા મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટો એવી આવી છે જ્યાં બાર અને રેસ્ટોરન્ટ બંને મિક્સ હોય છે. તો તમે ફેમિલી સાથે આવી રહ્યા છો તો થોડું ખાવા પીવાનો પ્રોબ્લેમ થઈ શકે છે. તેના માટે તમે રૂમ પર ઓર્ડર કરીને પણ ખાઈ શકો છો. દોસ્તો, જો તમે દમણ ફરવા આવી રહ્યા છો તો એક દિવસમાં તમે પૂરું દમણ ફરી શકો છો, પરંતુ તમારા ટાઈમ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. આ પૂરા વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કર્યું છે તમે એક દિવસમાં દમણ ક્યાં ક્યાં અને કેવી રીતે ફરી શકો છો. દોસ્તો, આપણે જ્યારે પણ ફરવા જઈએ ત્યારે દીવ અને દમણ એવી રીતે વાત કરતા હોય છે, પરંતુ દીવ અને દમણ બંને અલગ જગ્યાએ આવેલું છે. દમણ ક્યાં આવે છે તમને પૂરી માહિતી આપી છે, પરંતુ દીવ ક્યાં આવેલું છે ને પૂરી ઇન્ફોર્મેશન વિડીયો મેં નાખેલો છે. તમારે જોવું હોય તો મારા વિડીયો ઉપર આઈ બટન છે તેની પર ક્લિક કરીને તમે એ દીવનો પૂરી ઇન્ફોર્મેશન વિડીયો જોઈ શકો છો. આ તમે જોઈ રહ્યા છો નમો પથ રોડ. કંઈક આવી રીતે નમો પથ રોડ બનાવવામાં આવ્યા છે. દમણની બંને બાજુ નાની દમણ અને મોટી દમણમાં પણ આવું બનાવવા છે. અને રાતનો તમે નજારો જોશો આ રોડનો તો બહુ ખૂબસૂરત તમને જોવા મળવાનો છે. અત્યારે આપણે નાની દમણ છીએ અને સામે સાઈડ તમે જોયા છો મોટી દમણ આવેલું છે. અહીંયા તમે નાની દમણ બીચથી નાની દમણ ફોર્ટ સુધી ચાલતા પણ જઈ શકો છો. નાની દમણ તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા એક મંદિર પણ આવેલું છે, સમુદ્ર દેવનું મંદિર આવેલું છે, તો તેના દર્શન કરવાનું ના ભૂલતા, જે નાની દમણ ફોર્ટ પાસે જ પણ આવેલું છે. આ તમે જો નાની દમણ ફોર્ટ તમને આવો જોવા મળવાનો છે.
આ ફોર્ટનો ગેટ જો ખૂબ ખૂબસૂરત ગેટ છે. આ ગેટથી આપણે અંદર એન્ટર કરવાના છીએ. મિની દમણ ફોર્ટની અંદર સેન્ટ જેરોમ્સ કરીને આ ચર્ચ આવેલી છે, તેની પણ તમે વિઝિટ કરી શકો છો. ચર્ચ બંધ છે, પરંતુ બહારથી તમે આગળ લુક જોયો હશે, બહુ ખૂબસૂરત નજારો તમને જોવા મળતો હોય છે. આ નાની દમણ ફોર્ટ તમે જોઈ રહ્યા છો કે આવો ફોર્ટ છે. તેમાં પાળીઓ ઉપરથી તમે ચાલીને જઈ શકો છો અને ત્યાંથી સમુદ્રનો વ્યૂ જોઈ શકો છો. દોસ્તો, અત્યારે આપણે ઊભા છીએ નાની દમણ. સામે તમે જોઈ રહ્યા છો જે ટાવર દેખાય ટાવર, એ મોટી દમણ. અત્યારે આપણે નાની દમણ પર ઊભા છીએ. તો અત્યારે નાની દમણ ફોર્ટ ઉપર આપણે અત્યારે છીએ. ફોર્ટ ઉપરથી તમને મોટી દમણ ફોર્ટનો નજારો જોવા મળી જતો હશે. કંઈક આવો ફોર્ટ આવેલો છે, તમને બતાવી દઈએ. નીચેની સાઈડનો નજારો છે, પરંતુ અંદર જવાની પરમિશન નહોતી, એટલે ઉપરથી તમને બતાવી રહ્યા છીએ. નાની દમણ ફોર્ટની વિઝિટ કર્યા પછી તમે દેવકા બીચ જઈ શકો છો. સાંજના તમે દેવકા બીચ લેવાનું ના ભૂલતા, કારણ કે સાંજના સમયે તમે આવશો તો સનસેટનો નજારો પણ જોવાની બહુ મજા આવશે. આ તમે નવો પથ જોયો કે આવો નવો પથ ખૂબસૂરત બનાવો છો અને સનસેટનો નજારો પણ તમને જોવાઈ રહ્યા છો કે આવો સનસેટનો નજારો જોવા મળશે. ઓટો દ્વારા તમે જઈ રહ્યા છો, 100 રૂપિયા જેટલો ચાર્જ લે છે નાની દમણ ફોર્ટથી દેવકા બીચ સુધીના. જોઈ રહ્યા છો તમે, આ છે દેવકા બીચ. બહુ અંદર સુધી સમુદ્ર છે અને આગળની સાઈડ તમે જોઈ રહ્યા છો તો પથ્થરને એવું બધું આવ્યું છે, તો તમારે થોડુંક ચાલીને અંદર સુધી જવું પડશે. આ તમે જોડે ત્યાં પથ્થરોને એવું આવેલું છે, તો તેની ઉપર ચાલતા તમે આગળ સુધી જઈ શકો છો. તે ઉપર ત્યાં પથ્થરો ઉપર તમે બેસીને સનસેટનો આનંદ લઈ શકો છો. દોસ્તો, તમે દેવકા બીચની વિઝિટ કરી રહ્યા છો તો તમને કહી દઉં કે 6 વાગે પહેલાં આ બીચ ઉપર પહોંચી જજો, કારણ કે 6:30 પછી સનસેટનો નજારો તમને જોવા મળવાનો છે. તો બહુ ખૂબસૂરત આ સનસેટનો નજારો હોય છે. તો તમે દમણ આવી રહ્યા છો તો આ સનસેટનો નજારો જોવાનું મિસ ના કરતા. જોઈ રહ્યા છો જેમ જેમ સૂરજ ડૂબી રહ્યો છો એમ આ ખૂબસૂરત નજારો તમને જોવા મળતો હોય છે. આ બીચ ઉપર તમને ઘોડે સવારી તેમજ ઊંટ સવારીનો આનંદ તમે લઈ શકો છો. દેવકા બીચની બહાર તમે સાયકલિંગને એવું કરી શકો છો. તે ઉપરાંત સામેની સાઈડ બહુ બધા ફૂડ સ્ટોર પણ આવેલા છે. વેજ અને નોનવેજ ખાવાનું પણ તમને મળી જશે. દોસ્તો, કેવી લાગી તમને મારી દમણની ઇન્ફોર્મેશન? તો પસંદ આવી હોય તો મારે વિડીયોને શેર અને લાઈક કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.